રાજકોટ શહેરમાં ચોમાસાની ઋતુ સાથે રોગચાળાનો પ્રકોપ વધ્યો છે, જેમાં પાણીજન્ય અને વેક્ટરજન્ય રોગોના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો। રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ એક સપ્તાહ દરમિયાન શહેરમાં ઝાડા ઉલટીના 220 કેસ, કમળાના 5 કેસ, ટાઇફોઇડના 1 કેસ, સામાન્ય તાવના 889 કેસ, શરદી ઉધરસના 703 કેસ નોંધાયા। આ ઉપરાંત ડેન્ગ્યુ સહિત કુલ 1821 રોગના કેસ નોંધાયા છે। રાજકોટમાં રોગચાળો વકર્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ડેન્ગ્યુના કોઈ પણ કેસ છે, ચિકનગુનિયાના કોઈ પણ કેસ છે નોંધાયેલા નથી। શરદી ઉધરસના 703 કેસ નોંધાયેલા છે, સામાન્ય તાવના છે 891, આ ઉપરાંત ઝાડા ઉલટીના કેસ છે 220 અને જોવા જઈએ તો ટાઇફોઇડનો 1 કેસ અને 5 કેસ છે કમળાના નોંધાયેલા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। લકી, રાજકોટમાં રોગચાળો વકર્યો છે, હાલમાં કેવી પરિસ્થિતિ? જે આપણે જણાવી દઉં કે રાજકોટ શહેરમાં હાલ તો જે વાદળછાયું વાતાવરણ છે તે છવાયું છે અને ઋતુ બદલાવાના કારણે રાજકોટમાં રોગચાળાના આંકડા પણ વધ્યા છે। તો વાત કરવામાં આવે આંકડાકીય તો શહેરમાં ઝાડા ઉલટીના 220 કેસ, કમળાના 5 અને ટાઇફોઇડનો 1 કેસ નોંધાયો છે, જ્યારે સામાન્ય તાવના જે 891 અને શરદી ઉધરસના 703 કેસ નોંધાતા જે તંત્ર છે તે હવે દોડતું થયું છે। પાણીજન્ય રોગના જે કેસીસમાં વધારો જે આવતા મહાનગરપાલિકા દ્વારા માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે। એક સપ્તાહમાં ડેન્ગ્યુ સહિત કુલ 1821 જેટલા કેસ નોંધાયા છે, ત્યારે સપ્તાહમાં 50,000 થી વધુ ઘરમાં જે પોરાનાશકની કામગીરી છે તે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવી છે। અલગ અલગ વિસ્તારોમાં આરોગ્ય શાખા દ્વારા ફોગિંગની કામગીરી પણ જે કરવામાં આવી છે, ત્યારે પાણીજન્ય જે રોગ છે તેને જેનો ખાત્મો કરવા જે ઊંડા માટે આરોગ્ય શાખા છે હાલ તો લડી રહી છે। જી, આભાર માહિતી આપવા માટે।